શું કહે મને? કોણ સૂર્ય? સૂર્ય મારો ભાઈબંધ, ઓળખતી નહીં તું? હા હા. હા, એ શું કહે તારું બધું? શું થયું મારું? મને તો કશું નહીં થયું. હા, તું બીજા કોઈ જોડે ફરતી હતી એવું કાક કહે હે? ના ના એવું નથી. હું તમારા સિવાય કોઈ જોડે થોડી ફરવાની. આ હોટલ ની બહાર નીકળતા એને જોઈતી તને કોક ભેગે. શું કરવા ગઈ હતી તું? કઈ આગળ ગઈ હતી એ કે મને પેલા તું. ના હું કઈ નહીં કે સાચું કહું છું. તમારા સમ મારા સમ ના કહીશ દુઃખી. તું મને ખબર છે 1 નંબરની રંડી છું અને ઘણી વાર ઘણા છોકરા જોડે તને બધા મારા ભાઈબંધો કહે મેં કોઈનું સાચું નહીં માન્યું. તું મને પેલા આજે કહી દે હવે તારે છે શું બધું? આ સાચું કહું છું. મેં કશું નહીં. તો મમ્મીની ઘરે બેઠી છું. તારી મમ્મીની ઘરે બેઠી હો કે જ્યાં હોય તું પેલા મને સાચું કે તારે બધું છે શું? આ બધું બધા ભાઈબંધો અલગ અલગ ભાઈબંધો બધા મને કે મને લાગે એક જણ જૂઠું બોલતો હશે પણ આ બધા લોકો કે એટલે મારે હવે હું સાચું તો માનવું પડશે ને. તું કઈ કેતી નહીં. મમ્મીની ઘરે કેટલી વાર મમ્મીની ઘરે જાસ તું? એ તો મારે જવું પડે. અઠવાડિયે 2-4 દિવસ જવું પડે. જવું પડે. હમણાં આવું તા મમ્મીને ઘરે આવું છું. ચલ ત્યાં ને આવ્યો. ના સાંભળો. કેમ શું થયું બોલ ને? એટલે હું તો છે ને મમ્મીની ઘરથી અત્યારે બજારમાં આવું છું. બજારમાં ભલે આવી હોય હું હવે તાર મમ્મીને ઘરે આવું છું અને તાર મમ્મીને બધું કહું છું. આ બધું શું તું રંડી વાળું કામ કરસ બધું? ના એવું ના કહી શકાય. બધા બહુ તારે લોડા લેવાનો શોખ છે? એ તો મારા ભાઈબંધો છે ને બધા ખરાબ છે. કોઈ ખરાબ નહીં. હવે ખરાબ તું છો. આ બધી તારી હવે જે આ બધી અસલિયતો હતી ને બધી સામે આવી ગઈ મારી. હલો તમે છે ને થોડું માપમાં બોલો અને તમારે સાંભળવું હોય તો સાંભળી લેજો કાન ખોલીને. મારે સંજય સાથે લગ્ન કરવા છે અને તમને છૂટાછેડા આપીશ. કેમ સંજય સાથે લગ્ન કરવા છે તારે? સંજય મને પહેલાથી બહુ ગમે છે. તો મારી જોડે આ 5 વર્ષથી કાઢ્યા અને આ 2 છોકરા છે આપડી ઘરે. એ બધું શું છે ઈ કે પેલા મને તું. એ તમે બધા છોકરા હાચો મારે ના જોઈએ. હું સંજય સાથે લગ્ન કરીશ. સંજય છે ને કેનેડા જવાનો છે કે એ કેનેડા જાય કે જ્યાં જાય એ તારે છે ને મારી ભેગે જ રહેવું પડશે. તમે તમારું કરો હું મારું કરું. હું તમને ડાયવર્સ આપી દઈશ. હું કાલે વકીલ લઈને આવું છું. તમે જોઈ લો. ગાંડ મારી નહીં. તને હું કહું એ તું કર. તારે છૂટાછેડા તને નહીં મળે. જા તારે જે કરવું એ કર. હું તને કઈ હેરાન નહીં કરતો કઈ કશું કરતો નહીં. તો તારે છે શું આ બધું? એ તો કે પેલા મને. તમે છે ને તમારી પાસે કશું જ નથી એટલા માટે. કશું જ નહીં બહુ છે મારે. અને પેલો સંજય તને શું એવા બધું હાલે છે તો તને એનો બહુ ગમે છે? અમે છે ને અમે બંને કેનેડા જવાના છે. તમે લોકો જ્યાં જાઓ એ પણ એ મને તું કે પેલા કે સંજય ને તારે શું એટલો બધો તને ગમ્યો સંજય નો? સંજય મને છે ને પહેલેથી બહુ ગમે. લગ્ન પહેલાથી બહુ ગમે છે. લગ્ન પહેલાથી તો ગાંડ મરાવા મારી જોડે લગ્ન કર્યા તો એની જોડે લગ્ન કરવા હતા ને તારે? એ પપ્પાને લીધે મારા પપ્પાના ફોર્સ ના કારણે તારે લગ્ન થઈ ગયા. પણ મને ખબર હતી કે મારે સંજય જવાનું જ છે. તો મને શું કરવા તે આ બધું કર્યું? હવે તારા લીધે તો મારી જિંદગી બગડી નાખી તે. હવે તારે ગમે તેમ કરીને મારી જોડે રહેવું પડશે. તું જે કરવું એ કર. તું તારે સંજય જોડે જયારે મરાવી હોય ને ત્યારે મરાવ પણ મારી જોડે તારે રહેવાનું. તારે જે કરવું એ કરી. હું સંજય સાથે લગ્ન કરવાની છું. તારી સાથે તમને ડિવોર્સ આપી દઈશ. વકીલ લઈને આવી જઈશ. અત્યારે હું તો સંજય સાથે હોટલમાં છું. હું અત્યારે મમ્મી બેન ઘરે ગઈ નહીં અને સંજય સાથે હોટલમાં જ જાઉં છું અને એ જ મને સુખ આપે છે. એ ભલે તને સુખ આપતો હોય હું તને સુખ આપું જ છું પણ તું મારી વાત સાંભળ. તને કોઈ જોડે નહીં જવા દઉં. તું મારી જ છો ને. મારી જ રહેવાની. તું આખી જિંદગી તને જ હું શોધવાનો રાતે જો ને. કોઈ જોડે તને નહીં જવા. સંજય ના તો હાડકા નહીં રહેવા દઉં જો ને. આખો તોડી ફોડી નવરો કરી નાખીશ એને. છે ને 15 દિવસ પછી કેનેડા જવાના છે. ટિકિટ બધું કઢાવી લીધું છે. તમારે જે કરવું એ કરી લો. જે કરવું એ સંજય જીવતો રહે તો કેજે મને તું કાલ સાંજ સુધીમાં. સંજય ને ડોફાને મેં હજી ઓળખ્યો નહીં મને. એને માન્યું એને ખબર નહીં. હવે એ મને સારો લાગતો નતો પહેલેથી પણ આવું કરશે એ કઈ ખબર નથી મને. સંજય ના પપ્પા છે ને પોલીસમાં છે. ખબર હોય તો પોલીસમાં હોય તો જેમાં હોય એમાં. હું મરી જઈશ ને કે એને મારીશ. હવે અમાર બેઉ માંથી એક જણ જીવતો રહેશે એ તું સાંભળી લેજે. આજ પછી જો હું અને સંજય કેનેડા જવાના છે. તમે જ્યાં જાઓ ત્યાં જાઓ. એ હું નહીં. કાલે સંજય તારો જીવતો નહીં રહે. જા તારે જે કરવું એ ઉખાડ લે. એમના બાપા પોલીસમાં છે. મારો સસરો છે ને મારે પોલીસમાં છે. બરાબર છે. એ તો તારી આ બનશે. એ પોલીસમાં હોય કે લોડામાં હોય મારે કશું નહીં. તમે જેલમાં પુરાવી દઈશ તો જોઈ લે. જેલમાં પુરાવી દે. હું મરી જઈશ પણ એક વખત તારો આ સંજય છે ને એને સંજય ને જીવતો નહીં રાખું. તને કહી દઉં હું સંજય કેનેડા જવાના છે. 15 દિવસ માટે કેનેડા જઈશું.
15 મને દિવસ ફોન કરવાની માટે કોશિશ ના કરતા. મારો બધો સામાન મેં છે ને મમ્મીને ઘરે મૂકી આવજો. તારો સંજય કાલનો દેખ ને, હવે જીવતો રહે તો કાલે મને કે તું જોઈ લે તો કશું તું કરવાનું નહીં, તો કશું ખાડ શું નહીં કરવાનું નહીં વારી પોસ્ટ મારી ની અભી તારી માની ઘરે જાવું જો ને. દુઃખી ફોન મૂક અત્યારે, મારે હવે તારી જોડે વાત જ નહીં કરવી. તારી માને જઈને હમણાં કહું બધું તારું. હવે તો શું થતું તું કરસ ને આ સંજય ને બધાને બધી વાતો કહું તારી. તું પ્લીઝ નિહા જોડે બોલ, મને ના કહી. મારે કાંઈ વાત નહીં કરવી. ચાલ ફોન મૂક, હમણાં તાર ઘરે જાવું.